નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કપિલ ચૌહાણ જ્ઞાનમંત્રી મોડલ સ્કૂલની YouTube ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ચર્ચા કરવાની છે સંભાવના વિશેની. તો આપણે આજે સંભાવનાના ઇતિહાસ, સંભાવનાના પરિચય વિશેની ચર્ચા કરવાની છે. સંભાવના ચેપ્ટર જે છે એ ધોરણ 9 અને ધોરણ 10 બંનેમાં કોમન આવે છે. બરોબર છે? ક્લિયર? તો આજે આપણે એના વિશેની ચર્ચા કરીએ. બરોબર છે? ક્લિયર? તો આજે આપણે જે સૌથી પહેલા જે ચર્ચા કરવાની છે એની અંદર ચર્ચા કરવાની છે કે ભાઈ આટલી વસ્તુ સંભાવના માટે જે છે એ આપણને યાદ રહેવી જોઈએ. શું યાદ રહેવું જોઈએ? તો કે ભાઈ સંભાવનાની અંદર જેટલા પણ આજે આપણે મુદ્દાઓ ચર્ચા કરશું એ મુદ્દાઓ બોર્ડની એક્ઝામમાં, ધોરણ 9 ની પ્રિલિમ અને વાર્ષિક પરીક્ષાની અંદર, થિયરિટિકલ પોર્શનની અંદર જે છે બેટા એ પૂછાતા હોય છે. સૌથી પહેલો મુદ્દો છે સંભાવનાની વ્યાખ્યા. તો કે સંભાવનાની વ્યાખ્યા જે છે સૌથી પહેલા કોણે આપી? તો કે પિયર સિમોન લાપ્લાસે. ક્યારે આપી? સેન્ચુરી 1795 ની અંદર બેટા સૌથી પહેલા જે આપી હતી. ઈ જે મહાન જે ગણિત શાસ્ત્રી જે છે એ અહીંયા આગળ આપણે દર્શાવેલા છે. બરોબર છે? ત્યારબાદ તો કે સૌથી પહેલા જે છે એ 18મી સદીની અંદર ફ્રેન્ચ પ્રકૃતિ શાસ્ત્રીજ્ઞ કોમ્ટ દફન એ સિક્કાને કેટલી વખત ઉછાળ્યો? સૌપ્રથમ 4000 વખત ઉછાળ્યો. અને ત્યારે કેટલી વખત એને છાપ મળી? તો કે 2048 વખત છાપ મળી. હવે નવો કોઈ ગણિત શાસ્ત્રી આવશે ને શું કર્યું? તો કે એને જે છે ઈ જેમ જેમ સિક્કાને ઉછાળવાની સંખ્યા બેટા આપણે વધારતા છીએ તેમ તેમ છાપો મળવાની જે સંભાવના જે છે ઈ 1/2 એટલે કે 50% ની નજીક મળતી જાય છે. આપણને બધાને ખ્યાલ છે કે સાહેબ હું સિક્કો ઉછાળું, બરોબર છે, તો કાં તો કિંગ મળશે ને કાં તો ક્રોસ મળશે, કાં તો છાપા મળશે ને કાં તો કાંટા મળશે. બંનેની સંભાવના જે છે બેટા એ કેટલી હોય? 50-50% હોય છે. ક્લિયર? તો માની લો કે તમે કોઈ પણ એક્ઝામ આપો, 50-50% વાળું બીજું ઉદાહરણ તો કે ઘણા બધા છે. તમે કોઈ પણ એક્ઝામ આપો બેટા, બરોબર છે, તો તેની અંદર જે છે એ કાં તો તમે પાસ થાવ ને કાં તો તમે નાપાસ થાવ. ચડાવ પાસ જે છે એ એક ગૌણ ઘટના છે. બરોબર? એની આપણે અત્યારે ચર્ચા કરવાની નથી. બે સંભાવના રહેલી છે, કાં તો પાસ થવાય ને કાં તો નાપાસ થવાય. બરોબર છે? 100 માર્કનું તમે પેપર આપો, બરોબર, તો 100 માર્કના પેપરની અંદર જે છે એ કાં તો તમારે માર્ક જે છે એ 0 આવે ને કાં તો તમારે માર્ક જે છે એ 0 થી લઈને 100 ની વચ્ચે આવે. બરોબર છે? ક્લિયર? તો 100 આવે. ક્લિયર? આગળ વધીએ તો કે બીજો પણ વિજ્ઞાનિક ગણિત શાસ્ત્રી હતો તો કે બ્રિટનના જે.ઈ. કેરી એ સિક્કાને કેટલી વખત ઉછાળ્યો બેટા? 10000 વખત ઉછાળ્યો. તો 10000 વખત ઉછાળ્યો ત્યારે એની અંદર છાપા કેટલી વખત મળી? 5067 વખત મળી. એટલે આપણે જોયું કે ભાઈ જેમ જેમ સિક્કાને ઉછાળવાની જે ઘટના જે છે એ ઘટનાનું વારંવાર પુનરાવર્તન કરતો જાય તેમ તેમ છાપા મળવાની જે સંભાવના જે છે, આપણા પરિણામો જે છે એ નજીક ને નજીક જતા જશે. કોની નજીક જતા જશે? 1/2 એટલે કે 0.5 50% ની નજીક જતા જશે. જેમ કે હમણાં તમને કીધું એમ. બરોબર છે? નેક્સ્ટ તો કે ભાઈ વ્યાખ્યા. સંભાવના એટલે શું? તો કે કોઈ પણ ઘટનાની સંભાવના એટલે તે ઘટના માટેના સંભવિત પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા. આપણે દાખલા ગણશું એટલે વધારે વિગતવાર માહિતી જે છે બેટા એ આપણને મળતી જશે. બરોબર છે? નેક્સ્ટ તો કે આપણે જોઈએ કે ભાઈ સંભાવના જે છે એનું સૂત્ર જોઈએ તો કે P of E એટલે કે પ્રોબેબિલિટી. સંભાવનાને ઇંગ્લિશમાં કહેવાય બેટા પ્રોબેબિલિટી. મારે કોઈ પણ ઘટનાની સંભાવના ગોતવી હોય, જો કોઈ ઘટના જે છે અહીંયા આગળ માની લો કે E હોય તો તે ઘટનાની સંભાવનાને શેના વડે દર્શાવાય બેટા? P of E. P in the bracket E વડે સંકેતમાં દર્શાવાય છે. માની લો કે કોઈ ઘટના જે છે ઈ K હોય, કપિલ સરનો K નામની કોઈ ઘટના હોય તો એને સંકેતમાં શેના વડે દર્શાવાય? P of K. P કૌંસમાં E છે ને શું વચાય શું? તો કે P of E. K હોય તો શું આવે? P of K. P હોય તો શું આવે? P of P. બરોબર છે? P of E નું સૂત્ર જોઈએ તો કે શું સૂત્ર છે ભાઈ? તો કે તમે જે ઘટના લીધી છે એ ઘટના દ્વારા સંભવિત પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા. હું તમને જસ્ટ એક એક્ઝામ્પલ આપું કે ભાઈ તમે કોઈ સિક્કો જે છે બેટા એ 10000 વખત ઉછાળો છો. સમજો ભાઈ, કેટલી વખત સિક્કો ઉછાળો છો બેટા? 10000 વખત સિક્કો ઉછાળો છો તો એ 10000 માંથી માની લો કે 5000 વાર છાપા મળે. ઘટના ઈ કઈક એવી છે કે છાપ મળે, સિક્કા પર છાપ મળે. તેમાંથી 5000 વખત જે છે બેટા એ શું મળે છે? છાપ. તો એની સંભાવના ગોતવી તો કઈ રીતે ગોતશો? કે P of E બરોબર જે છે એ શું થશે? તો કે P of E બરોબર ઘટના E દ્વારા ઉદ્ભવતા પરિણામોની સંખ્યા કેટલી છે? 5000.
ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા કેટલા છે 10000 તો કે 5 × 5 અને 5 × 10 એટલે 1/2 ઈ ઘટનાની સંભાવના મળી ઈ ઘટનાની સંભાવના જે છે ઈ કેટલી મળી 1/2 એટલે કે 0.5 મળી છે અને આવી જ રીતે જે હું કોઈ ઉદાહરણ લઉં કે માની લો કે કોઈ ઘટના છે બેટા એ એવી છે કે તમે કોઈ પણ ધોરણની પરીક્ષા આપો છો એમાં પાસ થશો કે નાપાસ એના માટેની સંભાવના તમારે જોવી હોય તો તમે કોઈ પણ પરીક્ષા આપો ને ત્યારે કુલ પરિણામો કેટલા તો કે 2 છે કાં તો પાસ થવાય અને કાં તો નાપાસ થવાય બરોબર છે ક્લિયર હવે તમે કોઈ પણ એક ધોરણમાં થવાના તો એક જ વસ્તુ છો કાં તો તમે પાસ થશો ને કાં તો તમે નાપાસ થશો કોઈ વિદ્યાર્થી એવો નહીં હોય કે ઈ ધોરણની અંદર પાસે થયો હોય અને નાપાસે થયો હોય એવું તો કદી બનવાનું નથી ક્લિયર તો ઘટના ઈ દ્વારા ઉદ્ભવતા પરિણામોની સંખ્યા કેટલી તો કે એક જ પરિણામ મળવાનું કાં તો પાસ થશે ને કાં તો નાપાસ થશે અને કુલ પરિણામો કેટલા તો કે 2 તો P of E બરોબર 1/2 એટલે 0.50 હવે માની લો કે હજી એક ઉદાહરણ લો બરોબર છે કોઈ એક ગુલ્ફીની કોઈ એક પેટી છે એની અંદર કુલ 3 ફ્લેવરની ગુલ્ફી છે એક જાંબુડા ફ્લેવરની એક ગુલાબ ફ્લેવરની અને એક ઓરેન્જ ફ્લેવરની તો હું એની અંદર હાથ નાખું ઈ પેટીની અંદર અને મારા હાથમાં જાંબુડિયા ફ્લેવરની ગુલ્ફી હાથમાં આવે એની સંભાવના કેટલી તો કે હું અંદર હાથ રાખીશ એટલે મારે ગુલ્ફી કોઈ એક જ સિલેક્ટ કરવાની છે ક્લિયર એકારે મારે બે ગુલ્ફી ઉપાડવાની નથી મારે કોઈ એક જ ગુલ્ફી ઉપાડવાની છે તો આપણી ઘટના કઈ તો કે ઘટના દ્વારા ઉદ્ભવતા પરિણામોની સંખ્યા કેટલી તો કે 1 કુલ પરિણામ કેટલા અંદર ઓપ્શન કેટલા મળે 3 મળે કોઈ હાથમાં આવશે આપણને ખબર નથી કેમ કે હું યાદચ્છિક રીતે પસંદગી છે કે યાદચ્છિક એટલે શું તો કે યાદચ્છિક એટલે હું આંખો બંધ કરીને કોઈ પણ વસ્તુને પસંદ કરી લઉં અને બહાર કાઢ લઉં બરોબર ઈ જે ઘટના થઈ એને યાદચ્છિક પસંદગી કહેવાય નેક્સ્ટ તો કે ભાઈ આપણે હવે જોઈએ કે ભાઈ સંભાવનાના ગુણધર્મો બરોબર છે ક્લિયર તો સંભાવનાના ગુણધર્મો વિશેની ચર્ચા કરીએ તો બેટા હંમેશા મગજની અંદર ફિટ બેહાડી રાખજો શું ફિટ બેસાડજો તો કે ભાઈ કોઈ પણ ઘટનાની સંભાવના છે બેટા ઈ 0 1 કે તેની વચ્ચે મળશે સમજો ફરીવાર બેટા રિપીટ કરું છું કોઈ પણ ઘટનાની સંભાવના છે બેટા ઈ કાં તો 0 મળશે કાં તો 1 મળશે કાં તો એની વચ્ચે મળશે ક્લિયર ક્યારેય પણ કોઈ પણ ઘટનાની સંભાવના ઋણ પણ ન હોય અને ક્યારેય કોઈ પણ ઘટનાની સંભાવના બેટા 1 કરતા મોટી પણ શક્ય નથી હવે ઘણી વખત તકલીફ શું પડે છે બેટા દાખલાઓ જ્યારે બાળકો ગણતા હોય છે ને ત્યારે સંભાવનાના જવાબ એવા લઈ આવે કે ભાઈ ઈ ઘટનાની સંભાવના કેટલી તો કે સાહેબ 5 6 10 એટલે આમનો બેટા કોકો પડે તમને મગજની અંદર ફિટ બેહાડીએ છીએ કે કોઈ પણ ઘટનાની સંભાવના જે છે ઈ કાં તો 0 હશે કાં તો 1 હશે અથવા તો 0 અને 1 બંનેની વચ્ચે હશે ક્લિયર સેકન્ડ ટોપિક જોઈએ ક્લિયર તો કે ભાઈ હંમેશા પરસ્પર નિવારક ઘટનાઓની સંભાવના કેટલી મળશે 1 પરસ્પર નિવારક ઘટના એટલે કેટલી તો કે કોઈ સિક્કાને ઉછાળીએ છીએ ક્લિયર તો એની અંદર જે છે છાપા મળે તેની સંભાવના માની લો કે તમને 0.3 મળી હોય તો બીજી કોઈ એક ઘટના એમાં કેવી હોય કે કોઈ ઘટના કોઈ સિક્કાને ઉછાળતા કાંટા મળે તેની સંભાવના કેટલી મળે તો કે ઈ કમ્પલ્સરી 0.7 જ મળે ઈ બંને પરસ્પર નિવારક ઘટના થઈ બરોબર છે અથવા તો તમે પાસ થાવ યા તો તમે નાપાસ થાવ પાસ થવાની સંભાવના હોય બરોબર છે ક્લિયર અને નાપાસ થવાની જે સંભાવના છે હંમેશા એ બંને સંભાવનાઓનો સરવાળો જે છે બેટા એ ઓલવેઝ એક જ થાય એને પરસ્પર નિવારક ઘટના કહેવાય ફરીવાર રિપીટ કરું છું તમે માની લો કે સિક્કો ઉછાળ્યો એની અંદર કાંટા મળી એની સંભાવના અને તમે સિક્કો ઉછાળ્યો બેટા એની અંદર છાપા મળી તેની સંભાવના એ બંને ઘટનાની સંભાવનાનો સરવાળો જિંદગીમાં કોઈ દિવસ 1 કરતા મોટો થાય જ નહીં ક્લિયર એની પછી જોઈએ આની અંદર જ તે તો કે ભાઈ હંમેશા કોઈ નિશ્ચિત અથવા તો ચોક્કસ ઘટનાની સંભાવના કેટલી મળે 1 તમે પરીક્ષા આપો એટલે એનું પરિણામ આવે તે બાબત સમજાય છે પાસ નાપાસ એ અલગ વસ્તુ છે પણ પરીક્ષા આપો તો એનું પરિણામ આવે ને આવે ત્યાં ફી બાકી હોય તો પરિણામ મોડું મળે પણ મળે તો ખરી બરોબર છે ક્લિયર તો તમે પરીક્ષા આપો છો બેટા તો એનું પરિણામ જે છે એ મળે જ છે બીજી વાત ચોક્કસ ઘટનાની સંભાવના હંમેશા કેટલી મળશે 1 જ મળશે કોઈ પણ ચોક્કસ ઘટના હોય ચોક્કસ એટલે કે નિશ્ચિત ઘટના અહીંયા કેટલા ઉદાહરણો આપ્યા છે કે ભાઈ સૂર્ય પૂર્વ દિશામાં ઉગે બરોબર છે તેની સંભાવના કેટલી તો કે એક ચોક્કસ ઘટના જ છે હવે એવું ન થાય કે મારા ગામની અંદર સૂર્ય છે એ પશ્ચિમમાં ઉગે અને તમારા ગામની અંદર સૂર્ય છે એ દક્ષિણમાં ઉગે એવું ન હોય દુનિયાની અંદર વિશ્વની અંદર દરેક જગ્યાએ સૂર્ય ક્યાં ઉગે પૂર્વમાં જ ઉગે પૂર્વમાં ઉગેની સંભાવના એક જ હોય ત્યારબાદ કે 100 માર્કના ગણિતના પેપરમાં તમામ વિદ્યાર્થીઓને તમામ બાળકોને 0 થી લઈ અને 100 ની વચ્ચે અથવા તો 0 અને 100 માર્ક જ આવે કોઈ બાળક એવું ન બને કે પેપરની અંદર 101 માર્ક લઈ આવે
જે સત્ય જ નથી. સ્વચ્છતાનો કોઈ એક માર્ક તો કે વધારાનો કોઈ આપે જ નહીં, નિશ્ચિત ઘટના છે. ત્યારબાદ તો કે પપ્પાની પત્નીને મમ્મી કહેવાય, કહેવાય જ તે બાપુ, પપ્પાની પત્નીને મમ્મી જ કહેવાય, નિશ્ચિત ઘટના છે, બરોબર છે, એની સંભાવના એક જ થાય, બરોબર છે. પછી આપણે બાજુવાળાના પપ્પાની પત્નીને આપણે મમ્મી કહેવા ન જવાય, આપણા પપ્પાની પત્નીને જ તે મમ્મી કહેવાય. તો કે સાહેબ તમે તો કીધું તો પપ્પાની પત્નીને મમ્મી કહેવાય, પણ બાજુવાળાના પપ્પાની પત્નીને નહીં, તમારા પપ્પાની પત્નીને મમ્મી કહેવાય. ધ્યાન રાખજો ભાઈ, નકર માથાકૂટ થઈ જાય. પછી તો કે ભાઈની પત્નીને ભાભી કહેવાય, એને મામી કહેવા ન જવાય કે એને મમ્મી કહેવા ન જવાય. સમજાય છે? નિશ્ચિત ઘટના થઈ બેટા, ક્લિયર. તો ભાઈની પત્નીને શું કહેવાય? ભાભી જ કહેવાય બેટા. ત્યારબાદ જોઈએ તો કે ભાઈ હંમેશા શું યાદ રાખવાનું? તો કે અનિશ્ચિત ઘટનાની સંભાવના હર હંમેશ 0 જ મળે. કેવી ઘટના? અનિશ્ચિત ઘટનાની સંભાવના હંમેશા માટે કેટલી મળશે? 0 મળશે. જો હંમેશા કોઈ પણ અનિશ્ચિત અથવા તો અશક્ય ઘટના ની સંભાવના કેવી મળશે બેટા? 0. 2 પોઈન્ટ ખાસ મગજમાં બેસાડજો બેટા. હંમેશા નિશ્ચિત ઘટનાની સંભાવના 1, અનિશ્ચિત અથવા તો અશક્ય ઘટનાની સંભાવના 0. બરોબર છે. ઉદાહરણ જોઈએ કે સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગે, મેં તમને હમણાં જ કીધું એ ઘટના શક્ય જ નથી, ઇમ્પોસિબલ છે. એવું ન માનતા કે સાહેબ કોઈ ભી કામ ઇમ્પોસિબલ નહીં હોતા. હા, એવું આપણા દ્વારા જે થતા હોય ને એ કામ માટે, બાકી કુદરતી કામમાં બેટા તમે કાંઈ પણ પ્રકારના ફેરફાર કરી શકતા નથી, અને થાતું હોય કરી લેજો. બરોબર છે. ત્યારબાદ તો કે 50 માર્ક્સના પેપરની અંદર બેટા 51 ગુણ મેળવવાની સંભાવના 0. શક્ય જ નથી. સાહેબ તો એટલા બધા દિલદાર નથી કે 50 માર્કના પેપરમાં તમને 51 માર્ક આપે. બરોબર. અશક્ય ઘટના છે, તેની સંભાવના 0 છે. એક અઠવાડિયાની અંદર 2 રવિવાર, તો કેવી મજા પડી જાય. 2 દિવસ અઠવાડિયાની અંદર રજા મળે. બરોબર છે. હા, ક્લિયર. એક વસ્તુ છે કે આપણે આપણી હાથે ઈ શનિવારને આપણે રવિવાર બનાવી દેતા હોઈએ ને સળંગ 2 દિવસની રજા મૂકી દઈએ, એ વસ્તુ અલગ છે. પરંતુ કાયદેસર રીતે એક જ અઠવાડિયામાં 2 રવિવાર જે શક્ય નથી, અશક્ય ઘટના છે, એની સંભાવના 0. ત્યારબાદ પૂરક ઘટના, ખૂબ જ મહત્વનો ટોપિક. વોટ ઇઝ ધ પૂરક ઘટના? બરોબર છે. પૂરક ઘટના કોને કહેવાય? તો કે ભાઈ જો કોઈ ઘટના P હોય તેની પૂરક ઘટના એટલે કે P નહીં ને P ની પૂરક ઘટના કહેવાય છે. એને શેના વડે દર્શાવે? જેને સંકેતમાં P બાર વડે દર્શાવાય. P ની ઉપર લીટો એને વચાઈ શું? P બાર વડે દર્શાવવામાં આવે છે. અને હંમેશા મગજમાં P બેહાડી દેજો. મેં તમને હમણાં કીધું એમ કે ભાઈ જો કોઈ ઘટના E હોય અને તેની પૂરક ઘટના P ઓફ E બાર હોય, એ બંનેનો સરવાળો ઓલવેઝ કેટલો થાય? 1. સાહેબ આનું એક ઉદાહરણ આપણને આપી દો. તો કે માની લો કે તમે આંબો વાવ્યો, આંબાના ઝાડ ઉપર તમને કેરી મળી, બરોબર છે, ક્લિયર. એની સંભાવના કેટલી? તો કે 1. અને આંબાના ઝાડ ઉપર તમને જામફળ મળે, એની સંભાવના કેટલી? 0. એટલે કે કેરી ન મળે, બરોબર. જામફળ મળે એટલે કેરી ન જ મળી હોય આંબાના ઝાડ ઉપર, ક્લિયર. એ બંને કેવી ઘટના થઈ? પૂરક ઘટના થઈ. તો એનો સરવાળો કેટલો થાય? હંમેશા 1. બીજું ટોપિક તો કે માની લો કે તમને કોઈ સિક્કા ઉપર છાપા મળે, તેની સંભાવના કેટલી હોય? તો કે માની લો કે છાપા મળે તેની સંભાવના 0.3 હોય, બરોબર છે. તો છાપા નો મળે તેની સંભાવના કેટલી હોય? તો કે 0.7 જ હોય. છાપા નો મળે એટલે તો શું મળ્યું હોય? બે જ ઓપ્શન છે, કાં તો છાપા મળે કાં તો કાંટા મળે. જો સિક્કા ઉપર છાપા મળે એની સંભાવના 0.3, તો છાપા નો મળે તો એની સંભાવના કેટલી? 0.7. છાપા નો મળ્યો હોય મતલબ કે કાંટા મળ્યો હોય, એ બંને પૂરક ઘટના છે, ટૂંકમાં વિરોધી ઘટના. ક્લિયર છે? ઓકે. એનો હંમેશા સરવાળો કેટલો થશે? 1 જ થશે. ક્લિયર. ત્યારબાદ આપણે નવો ટોપિક જોઈએ જે ખૂબ જ અગત્યનો, ખાસ કરીને ધોરણ 10 ના બાળકો માટે ખૂબ જ મહત્વનો ટોપિક, અને ધોરણ 9 ના બાળકોએ મૂંઝાવાનું નથી સાહેબ, આ કઈ ધોરણ 9 માટે પણ ઉપયોગી છે, બરોબર છે. આપણે પાક્કા પાયે આના વિશેની ચર્ચા કરવાની છે, જેમાં સૌથી વધારે એટલે કે મોટા ભાગના બાળકોને બેટા તકલીફ પડતી હોય છે. ક્લિયર. તો શું છે? તો કે ભાઈ પત્તાની રમત. આપણે નાના હતા ત્યારે પત્તા તો રમ્યા હતા, ક્લિયર, પણ આપણને એ ખબર નથી, બરોબર છે, કે પત્તા વિશેના દાખલાઓ ધોરણ 9-10 ની અંદર આવશે, આવે છે, બરોબર. પછી એમ કે સાહેબ તમારે જુગાર નહીં રમવાનું, એટલે જુગાર નથી રમવાનું, આપણે પત્તા વિશેની સમજણ મેળવવાની છે, ક્લિયર. કેમ કે આગળ જઈને સંભાવના ઉપર જે છે એ ઘણી બધી પ્રક્રિયાઓ, ઘણી બધી જોબ છે, ઘણા બધા નિર્ણયો જે છે બેટા એ તમારે સંભાવનાને આધારે લેવાના આવશે. તો ચાલો આપણે આજે જે છે પત્તાની રમત વિશેની ચર્ચા કરીએ. તો મિત્રો હંમેશા યાદ રાખજો, કોઈ પણ પત્તાની કેટ હોય ને એની અંદર ટોટલ બેટા 52 પત્તાઓ,
કેટલા પત્તાઓ હોય? 52 પત્તાઓ હોય. એટલે તમે પત્તાની કોઈ પણ રમત રમતા હો બરોબર, તો એની અંદર કુલ પરિણામોની સંખ્યા જે છે એ કેટલી આવશે? હંમેશા 52 આવશે. ક્લિયર? તો એ 52 પત્તાની અંદર જે છે એ 26 પત્તા જે છે ને બેટા એ લાલ રંગના હોય અને બીજા જે 26 પત્તા છે એ કેવા રંગના હોય? કાળા રંગના હોય. મગજમાં ફિટ બેહાડી દેજો. 52 પત્તામાંથી બે પ્રકાર, લાલ રંગના પત્તા અને કાળા રંગના પત્તા. લાલ રંગના પત્તા કેટલા? 26 અને કાળા રંગના પત્તા પણ કેટલા બેટા? 26. ત્યારબાદ તો કે લાલ રંગની અંદર એ પાછા બે પ્રકાર, એક લાલ હોય અને એક ચોકડ હોય. ફરીવાર રિપીટ કરું છું બેટા, લાલ રંગની અંદર કેટલા પ્રકાર? બે, એક લાલ અને એક ચોકડ. લાલ રંગ અને લાલ એ બંને પત્તા અલગ અલગ હોય છે. ક્લિયર? તો લાલ રંગના પત્તાની અંદર બે પ્રકાર, એક લાલ અને એક ચોકડ. એવી જ રીતે કાળા રંગના પત્તાની અંદર એક ફુલ્લી અને એક કાળી. ક્લિયર છે? ક્લિયર બેટા? ફરીવાર રિપીટ કરું છું, જો 52 પત્તા હોય કુલ બરોબર છે, એમાંથી 26 જે છે પત્તા એ લાલ રંગના હોય અને 26 પત્તા જે છે બેટા એ કાળા રંગના હોય. એમાંથી લાલ રંગનાની અંદર લાલના 13 પત્તા અને ચોકટના 13 પત્તા. રિપીટ કરું છું, લાલના 13 પત્તા અને ચોકટના 13 પત્તા અને 26 કાળા રંગના પત્તાની અંદર 13 ફુલ્લીના અને 13 કાળીના. બરોબર છે? ક્લિયર? અહીંયા આગળ જે છે કેટલું આપણને કોષ્ટક જે છે બેટા એ આપ્યું છે કે ભાઈ 52 પત્તા હોય એમાંથી લાલ રંગના અને 26 કાળા રંગના, 26 લાલ રંગના 26 કાળા રંગના. બરોબર છે? એની અંદર તો કે ભાઈ એકા કેટલા હોય? તો કે ભાઈ લાલની અંદર એક હોય, ચોકટની અંદર એક હોય, ફુલ્લીમાં એક હોય અને કાળીમાં એક હોય. હવે હું તમને એમ પૂછું કે ભાઈ લાલ રંગના એકા કેટલા? તો કેટલા થાય? લાલ રંગના એકા પૂછું છું ભાઈ, કેટલા થશે? 2. ફરીવાર રિપીટ કરું છું, લાલ રંગના પત્તા પૂછું તો કેટલા થશે? 2. કાળા રંગના એકા પૂછું તો પણ કેટલા થશે? 2. બરોબર છે? એટલે કે કુલ, હવે હું એમ પૂછું કે 52 પત્તામાંથી એકા કેટલા હોય? તો કહેવાનું કે ભાઈ કુલ 4 એકા હોય. ફરીવાર રિપીટ કરું છું, લાલ રંગના એકા પૂછું તો કેટલા? 2. કાળા રંગના એકા પૂછું તો પણ કેટલા? 2. પણ હું એમ પૂછું કે 52 પત્તાની ઢગમાંથી એકા કેટલા? તો કુલ 4. એ જ રીતે બાદશાહ. બરોબર છે? ક્લિયર? તો લાલ રંગના બાદશાહ પૂછું તો કેટલા? 2. કાળા રંગના બાદશાહ પૂછું તો કેટલા? 2. કુલ બાદશાહ પૂછું તો કેટલા? 4. પણ હવે હું તમને એવો પ્રશ્ન પૂછું કે લાલનો એકો કેટલો? લાલનો એકો કીધો છે, કેટલો આવશે? 1. પણ હું એમ પૂછું કે લાલ રંગનો એકો કેટલો? તો કેટલા આવશે? 2. હું તમને એમ પૂછું કે ભાઈ કાળીનો એકો કેટલો? તો કેટલો? 1. પણ હું તમને એમ પૂછું કે ફુલ્લીનો બાદશાહ કેટલો? કેટલો આવશે? 1. પણ હું તમને એમ પૂછું કે કાળા રંગનો બાદશાહ કેટલો? 2. ફરીવાર બેગમની ચર્ચા કરીએ તો કે ભાઈ લાલ રંગની બેગમ કેટલી? 2. કાળા રંગની બેગમ કેટલી? 2. પણ હું તમને પૂછું કે 52 પત્તાની ઢગમાંથી કુલ બેગમ કેટલી? 4. પણ લાલની બેગમ 1, ચોકટની બેગમ 1, ફુલ્લીની બેગમ 1 અને કાળીની બેગમ 1. હવે ગુલામ, તો કે ભાઈ લાલની ગુલામ કેટલી? 1. લાલ રંગના ગુલામ કેટલા? 2. કાળા રંગના ગુલામ કેટલા? 2. ફુલ્લીના ગુલામ કેટલા? 1. પરંતુ કુલ ગુલામ કેટલા? 4. એ જ રીતે બાકીના જે છે એ 9 પત્તા લાલના હોય, 9 પત્તા ચોકટના હોય, 9 પત્તા જે છે એ ફુલ્લીના હોય અને 9 પત્તા જે છે એ કાળીના હોય. તો હું તમને એમ પૂછું કે ભાઈ બાકીના જે છે એ કુલ પત્તા કેટલા? તો કે ભાઈ 36. પણ હું તમને એમ પૂછું કે 26 હું તમને એમ પૂછું કે કાળા રંગના બાકીના પત્તા કેટલા? તો કે 9 દુ 18. કાળા રંગના લાલ રંગના પત્તા કેટલા? તો કે 9 દુ 18. પણ હું તમને એમ પૂછું કે ચોકટના બાકીના પત્તા કેટલા? તો કે 9. હું તમને એમ પૂછું કે ભાઈ ફુલ્લીના બાકીના પત્તા કેટલા? તો કે ભાઈ 9. ક્લિયર છે બેટા? તો આપણે જે છે એ પત્તા વિશેનો અભ્યાસ કર્યો. ફરીવાર બેટા પત્તામાં થોડુંક એવું રિવિઝન કરી લઈએ. કુલ પત્તા કેટલા? 52. તમારે એટલું જ યાદ રાખવાનું છે. બરોબર છે? આગળ જે છે આપોઆપ થઈ જશે. કુલ 52 પત્તા હોય. 52 પત્તામાંથી લાલ રંગના 26 હોય, કાળા રંગના 26 હોય. એટલે લાલ રંગની અંદરથી પાછા બે પ્રકાર, લાલ અને ચોકડ. કાળા રંગની અંદરથી બે પ્રકાર, ફુલ્લી અને કાળી. ધોરણ 10 વાળા બાળકો ખાસ મગજમાં ફિક્સ વાત બેહાડ દેજો. તમે બોર્ડનું પેપર આપતા હો કે સંભાવનાનું WST PhD નું પેપર આપતા હો, કોઈ પણ પેપર આપતા હો, એની અંદર સૌથી પહેલું કામ તમારે આ જે કોષ્ટક જે છે પહેલું આ નીચેનું કોષ્ટક નથી કે તો ઉપરનું જે કોષ્ટક છે એ તમારે ફરજિયાત પેપરની અંદર પાછળના પેજે દોરી નાખવાનું.
આની ઉપરથી ઓછામાં ઓછું 4 માર્કનું પૂછાશે. કેટલા માર્ક્સનું પૂછાશે? 4 માર્ક્સનું પત્તામાંથી. અને જો ધોરણ 9 ના બાળકો હોય એને પત્તાવાળો કોર્સ સિલેબસમાં નથી આવતો, પરંતુ આપણે જ્યારે WST PST લેશું તો એની અંદર જે છે એ પત્તા વિશેની આપણે ચર્ચા કરવાની છે. બરોબર છે? ક્લિયર? તો ત્યારે જે દાખલો પૂછે ત્યારે તમારે પણ જે છે બેટા એ કોષ્ટક એકવાર છેલ્લા પેજ ઉપર દોરી નાખવાનું છે. જોઈએ તો કે આજના લેક્ચરની અંદર બેટા આપણે કેટલાક મુદ્દાઓ વિશેની ચર્ચા કરી. બરોબર? તો ઈ મુદ્દાઓની અંદર જે છે આજે આપણે કેટલાક પ્રશ્નો કાઢેલા છે, તો એ પ્રશ્નો વિશેની બેટા આપણે ચર્ચા કરી. આપણે જોયા જ છે લેક્ચર દરમિયાન ઘણા બધા પ્રશ્નો વિશે. એની અંદર થોડાક આગળ વધીએ તો કે ભાઈ ઘટના ઈ ની સંભાવના અને ઘટના ઈ ડેશ એટલે કે ઘટના ઈ નહીં ની સંભાવના એટલે કે પૂરક ઘટનાનો સંભાવનાનો સરવાળો હંમેશા કેટલો થાય? 1. ત્યારબાદ તો કે ભાઈ શક્ય ન હોય તેવી ઘટનાની સંભાવના હંમેશા કેટલી થાય? તો કે ભાઈ શક્ય ન હોય એવી ઘટનાની સંભાવના હંમેશા 0 થાય. એવી ઘટનાની કેવી ઘટના કહેવાય? અશક્ય ઘટના કહેવાય. પછી તો કે ચોક્કસપણે બને તેવી ઘટનાની સંભાવના હંમેશા માટે કેટલી થાય બેટા? 1 થાય. અને આવી ઘટનાને કેવી ઘટના કહેવાય? ચોક્કસ ઘટના કહેવાય. ત્યારબાદ તો કે પ્રાયોગિક તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો ઓલવેઝ કેટલો થાય? 1 થાય. ત્યાર પછી તો કે ઘટનાની સંભાવના ખાલી જગ્યાથી મોટી એટલે કે કોની કરતા મોટી હોય? 0 અથવા તો તેનાથી મોટી. અને કોની કરતા નાની? તો કે 1 અથવા તેનાથી નાની હોય છે. એમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આજે મજા આવી ને? તો રાહ શેની જુઓ છો? આજે જ અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.